नमस्कार मित्रों, स्वागत है तमारू अपनी यूट्यूब चैनल में एज्युकेशन एंड नॉलेज यूट्यूब चैनल में आप सर्वे मित्रों हार्दिक स्वागत करूँ छूँ। मित्रों, आ विडियो में આપણે मानव कल्याण योजना 2024-25 વિશે વિગતવાર માહિતી મેળવીશું। તો ચાલો મિત્રો સ્ટાર્ટ કરીએ। મિત્રો, યોજનાનું નામ છે માનવ કલ્યાણ યોજના 2024-25 અને યોજનાની પાત્રતા છે ઉંમર વર્ષ 18 થી 60 વર્ષ। ત્યારબાદ જોઈએ નંબર 2, ગ્રામ્ય વિસ્તારના લાભાર્થીઓ માટે જિલ્લા ગ્રામ વિકાસ વિભાગની ગરીબી રેખાની યાદીમાં સમાવેશ થયેલ હોવો ફરજિયાત છે। 0 થી 16 સ્કોર ધરાવતા લાભાર્થી આવકનો દાખલો રજૂ કરવાનો રહેતો નથી। અથવામાં જોઈએ કે જે પણ અરજદારને 0 થી 16 ના સ્કોરમાં નામ નથી તેમના માટે નંબર 3, અરજદારના કુટુંબની વાર્ષિક આવક 6 લાખ સુધી હોવી જોઈએ। તે અંગેનો તાલુકા મામલતદાર અથવા નગરપાલિકા ચીફ ઓફિસર અથવા મહાનગરોમાં મહાનગરપાલિકાના અધિકૃત અધિકારીનો આવકનો દાખલો રજૂ કરવાનો રહેશે। હવે જોઈએ મળવાપાત્ર ટૂલકીટના નામ। નંબર 1, દૂધ દહીં વેચનાર। નંબર 2, ભરતકામ। નંબર 3, બ્યુટી પાર્લર। નંબર 4, પાપડ બનાવટ। નંબર 5, વાહન સર્વિસ અને રિપેરિંગ। ત્યારબાદ જોઈએ નંબર 6, પ્લમ્બર। નંબર 7, સેન્ટિંગ કામ। નંબર 8, ઇલેક્ટ્રિક રિપેરિંગ। નંબર 9, અથાણા બનાવટ અને નંબર 10, પંચર કિટ। આમ કુલ 10 ટૂલ કિટ માટે ઉમેદવાર અરજી કરી શકશે। ત્યારબાદ જોઈએ ફોર્મ ભરવાનો સમયગાળો। માનવ કલ્યાણ યોજના 2024-25 માં 10 ટ્રેડ માટે ઈ-કુટીર પોર્ટલ પર તારીખ 3/7/2024 થી 31/8/2024 સુધી અરજીઓ સ્વીકારવામાં આવશે। હવે જોઈએ જરૂરી ડોક્યુમેન્ટ્સ। નંબર 1, આધાર કાર્ડ। નંબર 2, રેશન કાર્ડ। નંબર 3, ઉંમરનો પુરાવો। ઉંમરના પુરાવામાં જન્મનું પ્રમાણપત્ર અથવા એલસી અથવા ચૂંટણી કાર્ડ અથવા પાન કાર્ડ, આ 4 માંથી એક પુરાવો જોઈશે। નંબર 4, આવકનો દાખલો અથવા બીપીએલ દાખલો। અને નંબર 5, જાતિનો દાખલો। ત્યારબાદ જોઈએ જરૂરી ડોક્યુમેન્ટ્સમાં નંબર 6, પાસપોર્ટ ફોટો। નંબર 7, ઈ શ્રમ કાર્ડ। અને નંબર 8, એ કરાર નામું। મિત્રો, તમે એ કરાર નામુંની ફોર્મેટ વેબસાઇટ ઉપરથી ડાઉનલોડ કરીને એમાં જરૂરી વિગતો ભરીને સહી કરીને અપલોડ કરવાનું હોય છે। તો ત્યાં વેબસાઇટ ઉપરથી તમને એ કરારનામાનું ફોર્મ મળી જશે। ત્યારબાદ મિત્રો જોઈએ ફોર્મ કોણ ભરી શકે। તો 1, અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, લઘુમતી, અસામાજિક અને આર્થિક રીતે પછાત વર્ગો અને સામાન્ય। મારો વિડીયો જોવા બદલ આપ સર્વે મિત્રોનો ખૂબ દિલથી આભાર માનું છું। અને મિત્રો, હજુ સુધી જો મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી નવી નવી અપડેટ્સ હું તમારી સમક્ષ રજૂ કરી શકું। ચાલો મિત્રો, જય હિન્દ, જય ભારત।